નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ જિલ્લામાં બહુ મોટું નામ ધરાવતા એક મોટા ગજાના સંતના કરોડો રૂપિયા લઈ શિષ્ય કમ સંચાલક ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સંત અનેક આશ્રમો અને જગ્યા ધરાવે છે. લોકોમાં થતી ચર્ચા મુજબ આ સંતના દિલ્હી લેવલના ટોચના રાજકીય નેતાઓ સાથે પણ ઘરોબો છે. આ સંતનો એક યુવાન શિષ્ય કમ સંચાલક હતો. તે સંતનો બધો જ વહીવટ કરતો હતો. મોટા ભાગના વહીવટમાં નાણાકીય લેવડ દેવડ આ શિષ્ય દ્વારા જ થતી હતી. જોકે હાલમાં કરોડો રૂપિયા લઈને આ શિષ્ય કમ સંચાલક છેલ્લા કેટલાય દિવસથી ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે. આ જન્મદિવસની ઉજવણી 16 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવાકીય પખવાડિયા તરીકે કરવામાં આવશે. આ અંગેની માહિતી આપતા જૂનાગઢ શહેરના ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે 16 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન રક્તદાન કેમ્પ, શિવ મંદિરમાં પૂજા, સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટનું વિતરણ, દિવ્યાંગ દીકરા અને દીકરીઓની સાથે જન્મદિવસની ઉજવણી અને ભોજન, પ્રબુદ્ધ નાગરિકોને સંમેલન અને સન્માન, આરોગ્ય કેમ્પમાં ફ્રીમાં તમામ રિપોર્ટ, સ્વદેશી વસ્તુને પ્રોત્સાહન, સાંસદ ખેલ મહોત્સવ સહિતના અનેકવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવશે. જૂનાગઢમાં આગામી દિવસોમાં નવરાત્રી, દિવાળી જેવા ખૂબ મોટા તહેવાર આવી રહ્યા હોય. આપને જાણવા આનંદ થાય છે કે નવરાત્રી આ વખતે કે દર વખતે હોય 9 જ દિવસની, પરંતુ જૂનાગઢમાં આ વખતે 19 દિવસ સુધી આ નવરાત્રીનું આયોજન, વેલકમ નવરાત્રી છે, બાય બાય નવરાત્રી છે, જ્ઞાતિના આયોજનો છે, કોઈ સંસ્થાના આયોજન છે, અલગ અલગ દિવસોમાં નવરાત્રીનો પર્વ ઉજવી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં ગઈકાલે વેપારી મંડળો તેમજ લારી ફેરી ગલ્લાવાળાઓ અને જે નાનો વર્ગ કરે છે, પાનના ગલ્લા ચલાવે છે, નાસ્તાની રેકડી ચલાવે છે, કે જે પોતાની આજીવિકા રેકડી ચલાવીને વેપાર ધંધા કરતા હોય છે, આ લોકોની રજૂઆત ભારતીય જનતા પાર્ટી કાર્યાલય મુકામે આવીને લોકો દ્વારા કરવામાં આવી અને એસપી સાહેબને રજૂઆત કરી અને એમના દ્વારા આખી રાત જે નાના વેપારીઓ છે કે જે નાના પોતાનું ગુજરાન ચલાવીને વેપાર કરે છે અને રાત્રે નવરાત્રીનો પર્વ હોય, આખી રાત સુધી માનનીય ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ ગયા વખતથી છૂટ આપેલી હોય, તો નાના વેપારીઓની રજૂઆતને ધ્યાનમાં લઈને પણ જૂનાગઢમાં દરેક વેપારીઓ, દરેક ફેરી લારી ગલ્લાવાળાઓ પણ આજ નવરાત્રીના પર્વ સુધી આ પોતાનો વેપાર ધંધો આખી રાત કરી શકશે. આ દરેક વેપારી ધંધાઓને ખૂબ પ્રગતિ થાય અને માં અંબાના આશીર્વાદ એમના ઉપર રહે અને વેપાર ધંધો મુક્ત રીતે કરી શકે એવી દરવેને શુભેચ્છાઓ. સ્વચ્છતા હી સેવા 2025 અન્વયે જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ માળિયાહાટીના ખાતે યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ પ્રસંગોચિત ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને આજથી એટલે કે તારીખ 17 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનનો શુભારંભ થયો છે. આ અભિયાન તારીખ 2 ઓક્ટોબર સુધી ચાલનાર છે. ટેકાના ભાવે જે ખેડૂતો પોતાની મગફળી વેચવા માંગતા હોય તેમના રજીસ્ટ્રેશનની તારીખ 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલી પ્રક્રિયા હજુ સુધી ચાલુ જ છે. ગઈકાલ મોડી સાંજ સુધીમાં 9.5 લાખ જેટલા ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત સરકારે અગાઉ તારીખ 1 થી 15 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ પ્રથમ દિવસે સર્વર ડાઉન થઈ ગયું હતું અને ઘણા ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યા વગર રહી ગયા હોવાની ફરિયાદ ઉઠતા સરકારે તારીખ 22 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન લંબાવ્યું છે. સોશિયલ મીડિયા પર એઆઈ દ્વારા જનરેટ થયેલી રેટ્રો સાડી અને સૂટવાળી તસવીરોનો ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય બન્યો છે. લોકો પોતાની સાદી સેલ્ફીને બોલિવૂડ સ્ટાઇલના આકર્ષક દેખાવમાં પરિવર્તિત કરી રહ્યા છે. જોકે આ ટ્રેન્ડ જેટલો આકર્ષક છે તેના કેટલાક ગંભીર અને છુપાયેલા જોખમો પણ છે. સાયબર નિષ્ણાતોએ આ એઆઈ ટ્રેન્ડ અંગે ગંભીર ચેતવણી આપી છે. જેમિનાઈ અને આવી અન્ય એપ્લિકેશન્સની ટર્મ્સ એન્ડ કન્ડિશન મુજબ યુઝર્સ દ્વારા અપલોડ કરાયેલી તસવીરોનો ઉપયોગ એઆઈ મોડેલ ટ્રેનિંગ માટે થઈ શકે છે. આનો સીધો અર્થ એ થયો કે તમારો ચહેરો, બાયોમેટ્રિક ડેટા અને અન્ય અંગત માહિતી એઆઈ સિસ્ટમમાં સંગ્રહિત થઈ શકે છે. આવી સ્થિતિમાં સલાહ આપવામાં આવે છે કે કોઈ પણ એઆઈ ટૂલ પર તમારી વ્યક્તિગત તસવીરો અપલોડ કરતા પહેલા 100 વાર વિચારવું જોઈએ. સુંદર દેખાવાની લાલચમાં તમારી અંગત માહિતી જોખમમાં મૂકવી તે યોગ્ય નથી. સુંદર તસવીરો બનાવવા કરતાં પોતાની ગોપનીયતાની સુરક્ષા કરવી એ વધુ અગત્યની છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.